जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद पायलबेन। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. તમે પદ મૂકો છો કે હું મૂકી દઉં? હા, મૂકું છું. ઓકે, એક મિનિટ. કયું છે? આંકડી બીડું ને ભાડું. તમે રેડી હો તારે ચાલુ કરજો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આંકડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. આંકડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. જીની સરા અરિહંત અંતરયામી. જીની સરા અરિહંત અંતરયામી. આંકડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. આંકડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. ખુલ્લે ખુલ્લા પુણ્યો તમાશી યશ નામી. ખુલ્લે ખુલ્લા તમાશી યશ નામી. વિસ્થાનક તપાની કટ નિરાગી. વિસ્થાનક તપાની કટ નિરાગી. મનોવધિ મોતી હીરા મુનિંદા શ્રુતાંગી. મનોવધિ મોતી હીરા મુનિંદા શ્રુતાંગી. સ્વજ્ઞાતો પરિણામે પરમોપકારી. સ્વજ્ઞાતો પરિણામે પરમોપકારી. આંખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. આંખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. હિમપટ આચ્છાદિત અધુવાગ્રાનાગ્નિ. હિમપટ આચ્છાદિત અધુવાગ્રાનાગ્નિ. સુફલમસ જીવનમાં નિર્ભવ શાંતિ. સુફલમ જીવનમાં નિર્ભવ શાંતિ. પરશદામાં પેસો મિલો ગજબ કમાણી. પરશદામાં પેસો મિલો ગજબ કમાણી. પ્રતિઅક્ષ અતિશય પ્રકૃત ઠાઈની. પ્રતિઅક્ષ અતિશય પ્રકૃત ઠારણી. આંખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. આંખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. મધુરમ અધરથી પરસત બાની. મધુરમ અધરથી પરસત બાની. હરદમ શીતલમ ધ્વનિયો લાણી. શીતલમ ધ્વનિયો લાણી. દર્શન કરવાને ત્રિભુવન પ્યાસી. દર્શન કરવાને ત્રિભુવન પ્યાસી. દુર્લભે સુલભમ દાદાજીની સાક્ષી. દુર્લભે સુલભમ દાદાજીની સાક્ષી. આંખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. આંખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી. ગુપ્તાશીષે જરે કરમ અષ્ટ પ્રકારી. ગુપ્તાશીષે જરે કરમ અષ્ટ પ્રકારી. અપુનર્ભવકારી અમરમ ધામી. અપુનર્ભવ અમરમ ધામી. નમસ્કાર કરું છું હું હે સિમંદર સ્વામી. નમસ્કાર કરું છું હું હે સિમંદર સ્વામી. ચકુમકુદાનીશ્વર સતપથ સંધાની. ચકુમકુદાનીશ્વર સતપથ સંધાની. આંખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી.
આંકડી વીણું ને ભાણું સિમંદર સ્વામી જીને સરા અરિહંત અંતરયામી જીને સરા અરિહંત અંતરયામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમ તો શાનજી થોડી વાતચીત કરજો પદ ઉપર. એટલે બેઝિક આપણે પાયલબેન સમજીએ ને તો કે દાદા ભગવાન શું કે તો કે કસાયો એટલે કે કસાયો કેમ કીધા તો કે 4 પ્રકારના કસાયો કીધા. હવે એ કસાયો જે કીધા તો કે કસાયો કેમ કીધા તો કે આત્માને ઘાત કરે છે એટલે એને કસાયો કીધા. ક્રોધ, માન, માયા, લોભ. હવે એ કસાયો જાય ક્યારે તો કે દાદા ભગવાન શું કે ક્રમિક માર્ગની અંદર સ્ટેપ બાય સ્ટેપ ચડતા 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 એની ઉપર સંયમ લાવતા 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 છેલ્લે પોતે કોણ છે એનું ભાન થાય અને કસાયો જાય. અહંકાર જાય અને કસાયો છેલ્લે જાય. હવે એની અંદર શું કે છે તો કે ક્રોધ, માન, માયા, લોભ. એટલે કે ક્રોધ જાય, પછી માન નામનો જાય, પછી માયા નામનો જાય, અને છેલ્લે લોભ નામનો કસાય જાય. તો કે સ્ટેપ બાય બધું જાય. આપણને હું ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે દાદાએ શું કીધું કે હવે કસાયો ગયા. એટલે કે કયા કસાયો ગયા તો કે જે નવા જે ડેવલપ થતા હતા એ કસાયો ગયા. કે અહંકાર ગયો એટલે રાગ દ્વેષ ગયા, અને રાગ દ્વેષ ગયા તો એની જોડે કસાયો ગયા. હવે ડિસ્ચાર્જ વાળો જે લઈને આવેલો ભાગ છે એટલા ભાગના રહ્યા. એટલે કે એને શું કીધું તો કે ડિસ્ચાર્જ કસાયો. હવે ડિસ્ચાર્જ કસાયો કીધા જોડે દાદાએ શું કીધું તો કે આ કસાઈ જે છે એ શત્રુ છે કે મિત્ર છે? શત્રુ. તો કે શત્રુ છે. તો કે આ શત્રુ એવા છે કે કોઈને દેખાય નહીં પણ પોતાને ખબર પડે કે આ શત્રુ છે. એટલે કે આપણને શબ્દથી ખબર છે અત્યારે કે આ શત્રુ છે, પણ હજુ એનો અનુભવ પાકો થયો નથી કે આ શત્રુ જ છે. આપણે આપણા દિવસ દરમિયાન ના કોઈ પણ સંજોગોમાં જોઈએ કે કોઈ એવું ના કીધું ક્યાંક ગયા હોય ને કોઈ એમ ના કે આવો પાયલબેન, તો અંદર કેટલું ઊંચું નીચું થાય. કોઈ એમ કહી ગયું કે પાયલબેન તમારામાં તો ઠેકાણું છે નહીં, તમને કહીએ છે શું તમે કરો છો શું, એટલે શું થાય અંદર ઊંચું નીચું થઈ જાય. થઈ જાય. તમારું કોઈ પણ તમારી કોઈ પ્રિય વસ્તુ હોય કે જેમ તમને વાલી હોય કે આ મારું એમ કરીને, હવે એ કોઈ લઈ લે તો શું થાય? જીવ એમાં જ ઊંચો નીચો થઈ જાય કે મારી વસ્તુ ગઈ. હા, એટલે કે આપણે કહીએ ખરા ડિસ્ચાર્જ કસાય છે, કહીએ ખરા એ શત્રુ છે એમ કહીએ ખરા, પણ એ શત્રુ છે એવો અનુભવ થયો ખરો? ના. એ કેટલો અનુભવ થાય છે કે આ કસાયો એ શત્રુ કહેવાય, એ કેટલો અનુભવ થાય? નથી થતો અનુભવ. એ શત્રુ છે એ રીતે અનુભવ જ નથી થતો. હવે એ શત્રુ છે એ અનુભવ જેમ જેમ થાય ને
એમ સિમંદર સ્વામી માટેનું અનન્યપણું ઓટોમેટિક ઊભું થાય, દાદા માટેનું અનન્યપણું ઓટોમેટિક ઊભું થાય. હમ. કેમ? તો કે સિમંદર સ્વામીને અરિહંત ભગવાન કીધા, એટલે કે આ આંતરિક શત્રુઓને જીતીને બેઠેલા છે. હમ. આપણે જીતવાના બાકી છે, પણ એ શત્રુ સમજાય તો જીતાય. હમ. આપણે સામાન્ય રીતે બિઝનેસ હોય કે ઘરની અંદર કંઈ પણ હોય, તમને કામ સોંપેલું હોય કે પાયલબેન તમારે આખા દિવસમાં આટલું જ કામ તમારે કરવાનું છે, એ ટાર્ગેટ બનાવવો પડે કે ના બનાવવો પડે? હમ. હવે એ ટાર્ગેટ બનાવીએ આપણે, એ ટાર્ગેટ બનાવીએ તો એની પાછળ એફર્ટ્સ લાગે કે ના લાગે? હમ. કે લગાડવા પડે એફર્ટ્સ? લગાડવા પડે efforts. તો કે લગાડવા ના પડે, એફર્ટ્સ લાગવા જ માંડે. એફર્ટ્સમાં આવી જ જઈએ, કારણ કે ટાર્ગેટ હમ. કર્યો ને કે હા આટલું એચીવ કરવાનું છે, હા એટલે એ પ્રમાણેના એફર્ટ્સ થવા માંડે. અને જ્યાં જ્યાં કઈ બરાબર. અડચણ આવે તો એ કેવી રીતના દૂર કરવું, એ બધું જ ચાલે એક સાથે. હમ. તો કે એ બધું ઓટોમેટિકલી કેમ થવા માંડ્યું? તો કે ટાર્ગેટ સેટ થયો. બરાબર. હા બરાબર. એટલે એ રીતે એ ટાર્ગેટ સેટ થયો, હમ. પણ એ ટાર્ગેટ સેટ થાય ને એની જોડે એનું ઇમ્પોર્ટન્સ આપણને ખબર પડે છે કે હું આ એચીવ થશે તો મને કેટલો મોટો ગેઇન થશે, એ એની પેરેલલ આપણને દેખાય છે, ગેઇન પણ દેખાય છે ટાર્ગેટની હમ. જોડે. હમ. એટલે ટાર્ગેટ બરાબર. નથી દેખાતો, એટલે કે હમ. એની પાછળ ગેઇન થશે, એટલે કે પરિણામ પણ દેખાય છે કે આ હમ. ટાર્ગેટ એચીવ થઈ જશે ને તો આટલું ગેઇન થઈ જશે, હું આટલું આગળ વધી જઈશ. એ આખું પરિણામ દેખાય જોડે. હમ. હવે એવી રીતે ક્રોધ, માન, માયા, લોભ જે છે હમ. એ કસાયો ઉપરનો સંયમ આવો કે કસાયો નિર્મૂળ થવા, ડિસ્ચાર્જ કસાય છે તો ડિસ્ચાર્જ કસાય પણ અસર ના આપે, એ નિર્મૂળ થાય, એનો સંયમ આવે, એ ટાર્ગેટ થયો આપણો. ના એ તો કે ટાર્ગેટ ના થયું. ટાર્ગેટ થાય, હમ. એ ટાર્ગેટ થાય ને તો સિમંદર સ્વામી ઓળખાતા જાય. ઓહો, આ ક્રોધ નામનો શત્રુ મને આખો દિવસ નચાઈ નચાઈ કરે છે, આ માન નામનો શત્રુ આમ તેમ ડાફોળિયા મરાવડાવે છે, ક્યાંથી માન મળે, ક્યાંથી માન મળે, ક્યાંથી માન મળે, હમ. દોડાય દોડાય હમ. કરે છે. આ લોભ હમ. નામનો શત્રુ આખો દિવસ કીડીની જેમ દોડાય 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 કરે છે. હમ. ખબર પડે કે આ મને દોડાય કોણ રહ્યું છે, હમ. આ મને દોડાઈને આટલે બધે દૂર લઈ કોણ જઈ રહ્યું છે? હમ. માન લઈ જાય છે, લોભ લઈ જાય છે, કયો કસાય ખેંચી ખેંચીને બધે લઈ જાય છે મને. એ ખેંચીને આપણને લઈ જાય છે એ દેખાય, એનાથી આપણને શું નુકસાન થયું એ સમજાય, એ તારણ નીકળે, ત્યારે ઓહો થાય કે ઓહો, સિમંદર સ્વામી ભગવાન આ બધાથી મુક્ત થઈને બેઠા છે, એમને કશું અડે નહીં, આ બધા શત્રુઓ જીતીને બેઠા. ત્યારે એમની ઓળખાણ સાથેના એમને નમસ્કાર થાય, એમના દર્શન થાય. એટલે પછી આંખડી બીડું ને ભાડું સિમંદર સ્વામી, એટલે આંખ મીચાય અને સિમંદર સ્વામી દેખાય. ઓ આવા ભગવાન, દાદા ભગવાને આવા ભગવાનની ઓળખાણ કરાવડાવી કે જે ક્રોધ, માન, માયા, લોભને જીતીને બેઠેલા છે, અને જેને મને જીતે, ક્રોધ, માન, માયા, લોભ મને જીતીને બેઠા છે, અને ભગવાન એમને જીતીને બેઠા છે. ઓહો, કેટલું બધું! તો કે એમને નમસ્કાર કર કર કરવાના મન થાય કે એમને નમસ્કાર કરું તો એટલી શક્તિ તો ઊભી થાય. હમ.
કે આખું દાદા ભગવાને સિમંદર સ્વામી જોડેનું શરણું કે કસાયોથી મુક્ત, હમ જે જીતીને બેઠેલા છે એમને નમસ્કાર કરો એટલે ગજબની શક્તિ ઊભી થાય. કેવી હમ શક્તિ ઊભી થાય! પણ એ શત્રુ સમજાય આપણને અને એનાથી છૂટવું જાય, એ ટાર્ગેટ બને તો આગળ કામ થાય. હમ દાદા ભગવાને તો ત્યાં સુધી કીધું કે કોઈ પણ કસાઈને તમે 3 વર્ષ સુધી ખોરાક ના આપો ને એટલે ઓટોમેટિક ચાલ્યા જાય. હમ 3 વર્ષ સુધી આપણે તો ખોરાક ન આપો. હા, 3 ખાલી ખોરાક 3 જાય છે. વર્ષ જ ખોરાક નથી આપવાનો. લો, આપણે શરીરને રોજ સવાર બપોર સાંજ જેટલી વાર માંગે એટલી વાર આપ કરીએ છીએ. હમ આને ખાલી 3 વર્ષ જ નથી આપવાનું. તો સારું ના પડે? 3 જ વર્ષ તમે ઉપવાસ કીધું કરવાના થાય. તમે કીધું કે 3 વર્ષ, તો અહીંયા તો 3 મિનિટે ખોરાક જાય છે, અને તમે કહો છો કે 3 વર્ષ અ ખોરાક નથી આપવાનો. એટલે કેટલું ગજબનું કહેવાય. એટલે દાદા શું કે છે, આ અઠ્ઠાઈ કરો, માંસ ખમણ કરો, હમ બધું હમ કરો, તો કે હમ તપ શેની માટે કરે? આપણે 11 કરીએ, કઈ પણ ઉપવાસ કરીએ છીએ તો એ શેની માટે હમ કરીએ તપ ઉપવાસ? કશાયો એમ તો કે કસાયોના સંયમ માટે થાય. સંયમ. તો દાદા કે આ તો જપ કસાય તો બદલી દીધા. જો આપણે આપણો અનુભવ જુઓ ને, તો એક દિવસ ખાલી હમ 11 કે કઈ પણ ઉપવાસ કર્યો હોય ને, એ દિવસે આપણું ઇન્ટરનલી અને બહારનું વર્તન જોજો. આપણને ખબર પડે હા કે આ કસાય શું કામ કરે છે. મેં હમ ઉપવાસ કર્યો છે, મને આજે કોઈ કામ ના સોંપતા. મેં આજે ઉપવાસ કર્યો છે, હું આ નહીં ખાઉં. મેં આજે હમ ઉપવાસ કર્યો છે, હું આટલું જ ખાઈશ. હમ ઇન્ટરનલી કોઈ પણ આપણને કહે ને તો તરત અંદર મન હલી જાય કે આટલી ખબર નહીં પડતી ઉપવાસ કર્યો છે ને પૂછપૂછ કરે છે. હમ જે તપ કરવાનું હતું એ તપ કરવાની જગ્યાએ બીજું કંઈક જ ઊભું થઈ જાય. હમ એટલે જેટલું આ શત્રુ છે, એ જેમ જેમ તારણ નીકળતું જાય ને એમ સિમંદર સ્વામીને નમસ્કાર ને એમના દર્શન બહુ સારી રીતે થાય. હમ એમની ઓળખાણ બહુ સારી રીતે થવા માંડે. પણ એ ટાર્ગેટ થવો જોઈએ કે બરાબર હવે આ ના પોસાય, કસાયો ના પોસાય. હવે એ બરાબર કોની છે. સામે થાય? ઘરના લોકોની સામે. હમ બહાર પોલીસ વાળા જોડે ગુસ્સો થાય? ના, થતો જ નથી. એ જ થાય છે. હમ ઘરનાની જોડે કે જેનાથી છૂટવાનું ત્યાં જ આપણે ઊભું રાખીએ ત્યાં છીએ જ હિસાબ, હતી. હમ ત્યાં જ ગુસ્સો થાય. હમ તો કે આ આપણે બેસીને પાયલબેન જોડે વાત કરવી પડે. બધી જ્યારે અવકાશ મળે ત્યારે અંદર વાત કરવી પડે. હમ એ વાતચીતનો પ્રયોગ રાખવો પડે અંદર, કે આજના દિવસમાં આટલી જગ્યાએ તમે ગુસ્સે થઈ ગયા, આટલી જગ્યાએ તમે મન બગાડ્યું, આટલી જગ્યાએ તમે માન ખોળ્યું, આટલી હમ જગ્યાએ તમને અપમાન આવ્યું અને સ્વીકાર્યું નહીં. આ ગુસ્સો કોણે કરાવડાયો? તો કે આ મારું જ્યાં માનેલું હતું એને કોઈએ ટચ કર્યું તો ગુસ્સો થઈ ગયો. હમ મારી જે ડિઝાઇન છે
એ ડિઝાઇન ને કોઈએ છંછેડી તો ગુસ્સો થઈ ગયો, એ બધું ખબર પડે. આ ગુસ્સો આવે છે શેના આધારે? ડિઝાઇન ના આધારે. ડિઝાઇન પ્રમાણે નથી થતું, કોઈ નથી ચાલતું એટલે તરત છંછેડાઈ જાય. તો કે આ બધું એમાં દેખાય આપણને. અને આ જ્યારે દેખાય અને એ આપણને અંદર તપ ઊભું કરાવડાવે, બળતરા કરાવડાવે. તપ ઊભું કરે તો સારું છે, બળતરા ઊભી કરાવડાવે તારે સમજવાનું કે ઓ આ દાદા ભગવાન ભેગા થયા, આટલું સરસ વિજ્ઞાન ભેગું થયું, પણ હજુ આ ડિસ્ચાર્જ કસાયો બળતરા ઊભી કરાવડાવે છે, એ ના પોસાય. હવે એનાથી મારે મુક્ત થવું છે. તો જે મુક્ત થયેલા હોય એના ગુણલા કહીએ, એવી શક્તિ ને એવા ગુણ આપણામાં ખુલ્લા થતા જાય. ત્યારે આંખડી બીડીએ અને સિમંદર સ્વામી દેખાય. આ તો અત્યારે આપણે પ્રયત્ન કરવા પડે, ગોઠવણી કરવી પડે સિમંદર સ્વામીને જોવા માટે. બરાબર. એ પહેલી વખત નમસ્કાર કરીએ ત્યારે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી ત્યાં સુધી દેખાય, પછી જતું રહે, પાછું આવે, પાછું જાય. એડી તો રહે જ નહીં પાછું. તો કે કોને નમસ્કાર કરીએ છીએ ને એ આપણને એમનું ઇમ્પોર્ટન્સ હજુ જોઈએ એવું સમજાયું નથી, એટલે આવન જાવન ઉપયોગનું રહે છે. એટલે દાદા જોડે શું કે પૈસા ગણતી વખતે કેવો ઉપયોગ રહે? સહેજે ઉપયોગ આગો પાછો જાય તો કે ના જાય. કેમ? તો કે એનું એટલું બધું પાક્કું અંદર પાક્કું થઈ ગયું છે, એનું ઇમ્પોર્ટન્સ, એનું મૂલ્ય એટલું બધું પાક્કું સમજાઈ ગયેલું છે, તો ત્યાં ઉપયોગ ના થશે. પણ અહીંયા જો હું કોને નમસ્કાર કરું છું, એનાથી મને શું ફળ પ્રાપ્ત થશે, મારી આંતરિક પ્રગતિ શું થશે, એ હજુ મૂલ્ય સમજાતું નથી. તો એ મૂલ્ય કેમ નથી સમજાતું? તો કે એનાથી શું ખોટ જાય છે એ નથી સમજાતું, એટલે એનું મૂલ્ય પણ નથી સમજાતું. એટલે કે આ કસાયો જયારે શત્રુ સમજાશે ને, અને જયારે એનાથી મુક્ત થવાની અંદર જેટલી તીવ્રતા જાગશે ને, એમ ભગવાનને નમસ્કાર બહુ સારી રીતે ઉપયોગપૂર્વક થઈ શકશે. એટલે આમાં તો આખું બધું સિમંદર સ્વામીનું આખું પેલું એ જ બતાવ્યું છે, એમના ગુણોની ભજનાની કેવા છે ને એમનાથી શું પ્રાપ્ત થઈ શકે એ જ બધું બતાવેલું છે કવિરાજે. પણ મૂળ સિમંદર સ્વામીના નમસ્કાર છે. કે એ કરવાના કેમ છે? તો કે આની માટે કસાયોથી મુક્ત થવાનું છે આપણે. અને કસાયોથી મુક્ત થાય એટલે મન વચન કાયની એકતા ઊભી થવા માંડશે. બરાબર. કારણ કે છુપાવડાવે છે કોણ? ખુલ્લું કોણ નથી થવા દેતું? કે આપણને અંદર રહેલા શત્રુઓ છે, એવા મિત્ર થઈને બેઠેલા છે, તો કે આપણને ભગવાન આગળ ખુલ્લા થવા દેતા નથી. અને ભગવાન આગળ ખુલ્લા થવાતું નથી એટલે પછી એકતાનો ભાગ આવતો નથી. એટલે કે આ સિમંદર સ્વામીની નમસ્કાર કરવાથી એક તો મન વચન કાયાની એકતાનો ભાગ ખુલ્લો થાય, બીજું કસાયોને જીતવાનો ભાગ ખુલ્લો થાય છે. એ શક્તિ, આંતરિક શક્તિ પ્રગટ થાય છે આપણામાં. આખો દિવસ આપણને કસાયો નચાવડાઈ જાય છે પણ ખબર પડે નહીં. ઓળખાય નહીં ને, આ કસાય આ કામ કરાઈ ગયું એ ઓળખાય નહીં ને આપણને. ઓળખાય તો બહુ મોટું કામ થઈ ગયું. એટલે દાદા શું કહેતા હતા કે અમે હિસાબ માંડેલો કે રોજના અમને 10 અપમાન મળવા જોઈએ, એ અમારી કમાણી. હવે જે દિવસે 3 જ અપમાન આયા અને 7 અપમાન ઓછા આયા,
તો અમે હમ. બીજા દિવસે કઈ જગ્યાએથી અમને અપમાન મળે વધારે તો કે એ જગ્યાએ અમે જઈએ અને અમારી કમાણી કરીએ અને બધું હમ. અમારું હિસાબ ચૂકતે કરીએ, ચોખ્ખો કરીએ હમ. અમે. હમ. આ તો ઘરની અંદર આપણને સમયે સમયે બધા કમાણી કરાવડાવે છે, પણ આપણે કમાણી કરવાની ચૂકી જઈએ. આપણે ઉલટાની એમને કમાણી કરાવવા જઈએ. હમ. જઈએ કે ના જઈએ? હા. એટલે કે અત્યારે વાણીથી ને મનથી બહુ તોફાન ચાલે છે. હા. મનથી ને વાણીના બહુ તોફાન ચાલે છે. હા. જ્યાં બોલી ના શકાય ત્યાં મનથી તોફાન ચાલે અને જ્યાં બોલી મંદિર શકાય ત્યાં તોફાન બોલી ચાલે. નાખે, હમ. બોલીને તોફાન કરે. પણ આ તોફાન ઉભા થાય છે ના આધારે, તો કે આ કસાયોના આધારે. આ કોઈ પણ કસાય છે, કસાય ને ઠેસ પહોંચે કે એને કઈક અડપલું થાય એટલે તરત ફૂંફાડા મારે બધી રીતના. હમ. કોઈ પણ ચારેયમાંથી એકોય કસાય ઘસાવો ના જોઈએ. સહેજ ઘસાય એટલે તરત ફૂંફાડા મારવાનું ચાલુ થઈ જાય, કાં તો મનથી કાં તો વાણીથી. એટલે કે આ આપણી પોતે પોતાની ડિઝાઇને કરી પ્રકૃતિ જે લઈને આવેલા છે એનું ઓબ્ઝર્વેશન છૂટાપણાથી એની જોડે વાતચીત થતા થતા બધું ઓળખાણ પડશે. એટલે દાદા શું કે એક વખત તમે કસાયને ખોરાક ના આપ્યો એટલે ડબલ શક્તિ ખુલ્લી થઈ. એટલે કે મલ્ટિપ્લિકેશન ની અંદર શક્તિઓ ખુલ્લી થતી જાય અંદર. હમ. બરાબર. એટલે દાદાએ ત્યાં સુધી કીધું કે આ આજ્ઞા દ્રષ્ટિ અમે તમને જે આપીએ છીએ એ હમ. આજ્ઞા દ્રષ્ટિ બધી રીતે સંયમમાં લાવશે. બધી રીતે એટલે શું? તો કે આ કસાયોનો પણ સંયમ આવશે. હમ. જે 6 મહાવ્રતો કીધા ભગવાને, 5 મહાવ્રત અને હમ. છઠ્ઠું કયું કીધું? તો કે રાત્રિ ભોજન નિષેધ. તો કે 6 હા. મહાવ્રતોનો પણ સંયમ આવી જશે. આજ્ઞા દ્રષ્ટિની અંદર એટલું બધી ગૂઢતા ભરેલી છે. એ મન વચન કાયાની એકાત્મતા પણ કરાવડાવશે. સિમંદર સ્વામી જોડે મહાવિદ્ય ક્ષેત્ર પણ લઈ જશે, એક અવતારી પણ કરાવડાવશે, બનાવડાવશે અને મોક્ષે લઈ જશે. પણ આજે આ સિમંદર સ્વામીનું પદ લીધું ને એટલે સિમંદર સ્વામી કેવા છે, કેવા પુરુષ છે, તો કે એક સહેજ આપણને ઓળખાણ થાય કે કસાયો હમ. શત્રુઓને જીતીને બેઠેલા છે. હમ. કે એવાની ભજના કરીએ તો શત્રુઓથી મુક્ત થવાય. હમ. બરાબર? બીજું કઈ હા. પૂછવું હોય તો કહેજો. બહુ જ સરસ, બહુ જ સરસ. આજે તમે બહુ જ સરસ ઓળખાણ કરાવી, બહુ જ સરસ. બહુ સરસ તમે આજે સમજાવ્યું સંતોષાનંદજી, ખરેખર હમ બહુ જ ના, સરસ આજે આ સમજાવ્યું. હવે આમ નમસ્કાર વિધિ કરતી વખતે આમ કશાયો વર્ડ આમ 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 માઇન્ડમાં આમ ફિટ થઈ જે ગયું ને એવી રીતનું તમે સમજાવ્યું છે. એટલે આપણે આમ દર્શન કરીએ ને અરિહંત, નમો હા. અરિહંત, એટલે આપણને આમ અંદર થાય કે અરિહંત ભગવાન જે કસાયોને જીતીને બેઠેલા છે એમને જીતીને નમસ્કાર બેઠા કરું છે. છું. હમ. અને કસાયોએ મને જીતી લીધેલા છે. હવે મને ભગવાન એવી શક્તિ આપો કે હું કસાયોને જીતી શકું. હમ. હવે આમ સામાન્ય આપણે વાત કરીએ ને તો દાદા ભગવાન ભેગા થયા કેટલો વખત થયો? બહુ વખત થયો, એક ઘણો સામાન્ય વખત થયો. કેલ્ક્યુલેશન કરીએ ને, હા. કોકને 5 વર્ષ, કોકને 10 વર્ષ, કોકને 20 હમ. વર્ષ, કોકને 50 હમ. વર્ષ. હવે 4 જ કસાયો છે. એક હમ. કસાયનો ટાર્ગેટ 3 વર્ષ આપીને કર્યો હોય તો 12 વર્ષમાં પૂરા થાય કે ના થાય? થાય. હા, ખરેખર.
તો કે આટલા બધા વર્ષો નીકળી ગયા પણ હજુ ત્યાંના ત્યાં એના જેવું લાગે આપણને. હમ. આપણો પ્રોગ્રેસ શું એ આપણને ખબર પડે. બરાબર. તો કે આ દાદા ભગવાને બધી વાતો કરી તો આપણે થર્મોમીટર સ્વરૂપે ચકાસીએ ને આપણી અંદર તો આપણો પ્રોગ્રેસ આપણને ખબર પડે. બરાબર. આનાથી ડિપ્રેશનમાં કે એમાં આવવાની જરૂર નથી પણ આ આપણને ખબર પડે આ થર્મોમીટર થી કે હજુ આપણે પ્રોગ્રેસ કરવાનો કેટલો બાકી છે. બાકી છે. બરાબર છે. દાદાની દરેક વસ્તુ પુષ્ટિ આપવા વાળી હોય, આત્માને પુષ્ટિ આપવા વાળી હોય. દરેક વસ્તુ, દરેક વાત આત્માને પુષ્ટિ કરનારી હોય. આત્મા મજબૂત થાય એવી વાત હોય. સંસાર મજબૂત થાય એની વાત જ ન હોય ભગવાન. ના. બરાબર. એટલે હવે આપણે નમસ્કાર બોલીએ ને, મંત્ર બોલીએ ને ત્યારે આખા ગુણો દેખાય આપણને. અરિયંત ભગવાનના, આચાર્ય ભગવાનના એમના ગુણો દેખાય. આપણે ગુણોને નમસ્કાર થાય. ગુણોને નમસ્કાર કરો. બરાબર છે. એટલે આખો વિનય ઉભો થાય. એ બોલતી વખતે આખો વિનય ઉભો થાય. નોર્મલી ઘણી વાર આપણે જોઈએ ને તો કે આપણે બોલીએ ખરા ત્રિમંત્ર પણ ઉપયોગની ગોઠવણી કે વિનય નથી આવતો. વિનયનો ભાગ ચૂકી જવાય, ઉપયોગનો ભાગ ચૂકી જવાય. તો કે એ ઉપયોગનો ભાગ ચૂકી જાય છે, વિનયનો ભાગ ચૂકી જાય. તો કેમ? તો કે હજુ આપણે કોને નમસ્કાર કરીએ છીએ ને એની સમજણ પાક્કી થઈ નથી. અને મારે એમને શું કામ નમસ્કાર કરવા છે એ સમજણ પાક્કી થઈ નથી જોડે. હવે તમારે પીએચડી કરવી હોય ને, પીએચડી તો પીએચડી માટે શું હોય? તો એક તમને શિક્ષક એલોટ કરેલા હોય ને થીસીસ માટે, હેલ્પ કરવા માટે કે વોટ એવર એની માટે, તો એમને કેટલા સિન્સિયર રહીએ. એ જ્યારે બોલાવે ત્યારે જઈએ, આપણે જે કર્યું એમને બતાવી આવીએ, કેટલું બધું ફોલોઅપમાં આવીએ. કારણ કે ગરજ આપણી છે, મારે પીએચડી થવું છે. એટલે જે શિક્ષક કે જે પણ આપણને એલોટ કરેલા છે તો કે એમની પ્રકૃતિ ના દેખાય, પછી ભૂલ દેખાય કે આ એક વખત ઓકે કરી દેશે ને તો મારું પીએચડી નું ડોક્ટર નું લેબલ લાગી જશે, એટલે હું આગળ પછી આટલું કરી શકીશ. એટલે એ કેવા છે, શું છે એની ઉપર પછી દ્રષ્ટિ જાય જ નહીં. આ તો ભગવાન છે. હવે જો ખાલી વ્યવહારની અંદર પીએચડી કરવાની છે તો એમને આટલા સિન્સિયર થઈ જઈએ છે, આ તો ભગવાન છે. અને એમની જોડેથી શું પ્રાપ્ત થાય એવું છે? કાયમનું મરણ પદ ટળી જાય એવું છે, અમર પદ પ્રાપ્ત થઈ જાય એવું છે. તો કેટલું સિન્સિયર રહેવું પડે. એમને નમસ્કાર કેટલા વિનયપૂર્વક, કેટલા ઉપયોગપૂર્વક હોય. દાદા ભગવાન આપતપુત્ર કહેતા હતા, આપતપુત્ર જોડે સાંભળેલું છે કે દાદા ભગવાન ગાડીમાં જતા હોય ને, વિહાર કરતા હોય ગાડીમાં, બરોડા થી સુરત કે બોમ્બે કે એ રીતના ગાડીમાં જતા હોય ને તો રસ્તામાંથી પસાર થાય ને તો એ આમ કરતા હોય, જય સચ્ચિદાનંદ, આમ ક્યારેક ક્યારેક. કે કેમ? ખેતરમાં કે સાઈડમાં ક્યાંક ડેરી હોય, ક્યાંક દેવનું સ્થાન હોય તો કે બધાની આરાધના કરતા જાય. તો કે કેમ? તો કે આજે આ જ્ઞાની પદ ખુલ્લું થયું છે અને એના થકી કેટલાય જીવો પામવાના છે. તો કે આ જ્ઞાની અંબાલાલ મુંજીભાઈ પટેલ જ્ઞાની પુરુષ થકી કેટલા લોકો પામવાના છે. તો કે એ લોકોને કોઈને અડચણરૂપ ના થાય, એમના અંતરાય તૂટે અને એ ભેગા થાય એની માટે બધી એમની વિધિઓ ને બધું. તો કે આ શરીર
આ શરીર જે અંબાલાલ મુરજીભાઈ પટેલ જ્ઞાની પુરુષનું જે મંદિર જે છે શરીર છે તો કે એ પણ સ્વસ્થ રહે અને એના થકી લોકો સારી રીતે પામે એ પણ એટલે કેટલી કરુણા ને કેટલું એ હોય કેટલી ગોઠવણી ઉપયોગી એક એક જગ્યાએ એટલે કે કિંચિત માત્ર પણ કોઈની વિરાધના ના થઈ જાય. આપણે તો હજુ તો અમને ઠેસ પહોંચે છે આપણી વાણી વર્તન તો વિરાધના ના થાય એટલે કેટલી મોટી જાગૃતિ સાથે એટલે કે આપણને એની જેમ જેમ સમજ પાકી થાય કે એમના થકી મારે શું પ્રાપ્ત થઈ શકે એવું છે અને મારામાં શું કમી છે કે જે એમના થકી દૂર થઈ શકે તો ઉપયોગપૂર્વક પછી બધું વિનયપૂર્વક ઉપયોગપૂર્વક નમસ્કાર થાય. બરાબર પાયલબેન? હા, એકદમ બરાબર. એટલે કે જ્યારે હવે નમસ્કાર બોલીએ કે મંત્ર બોલીએ તો ઓટોમેટિકલી આ સમજણ જેમ જેમ પાકી થશે ને એમ ઓટોમેટિકલી ઉપયોગની ગોઠવણી રહેશે ત્યાં આગળ રાખવી નહીં પડે. રાખવી નહીં પડે. જેમ પૈસા ગણવામાં ઉપયોગની ગોઠવણી રાખવી ના પડે રહે જ એવી રીતના અહીંયા રહેશે. બરાબર. હાર્દિકભાઈ, સમય થાય એટલે કહેજો હો. આપણે પછી હવે સામાયિક લઈએ થોડું શોર્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.